ગુડ મોર્નિંગ મિત્રો. ફાઇનલી આપણે નીકળી રહ્યા છીએ ભાવનગર ખાવા માટે. ખોડલ ધામ બન્યા રહો આપણા બ્લોગમાં. તરુણભાઈ શું કહે છે? ચાલો નીકળીએ છીએ. રેડી પહેલાં બીજા રોટલા પેક કરી દે. હવે નીકળીએ છીએ. તો અમારે સેકલ બાકી છે અમારું હજુ. ચાલો ચાલો. कैसे हुए? બસ આ નીકળીએ છીએ. नाम कर दो तो उठाओ. ફાઇનલી આપણે એક સ્ટોપ કર્યું છે હમણાં અને બેઠા છે હોટલે. નાસ્તો કરીને આગળ વળીશું. લોકેશન ને મસ્ત હિંચકા પર બેઠા છે. લોકેશન મસ્ત છે, સારું છે. હોટલનું નામ છે તો નાસ્તામાં શું મંગાવ્યું છે? નાસ્તાને જઈશું હવે. ત્યાં ખબર મળશે એટલે મંગાવી. પૌવા બરાબર. હા પૌવા બરાબર. પૌવા બટાકા. મસ્ત મજા આવી ગઈ ફરવાની. ગુજરાતમાં આખું ગુજરાત ગોલ 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 ફરીને આવ્યા. બહુ મજા આવી. તું તો આવી ગયું ને હવે. કેવું છે બીજું કંઈ? ગુડ મોર્નિંગ ગાઈસ. જય માતાજી. આપણા બ્લોગની શરૂઆત આપણે અહીંથી જ ચાલુ કરીએ છીએ. તમને આગળ બતાવીએ ખોડલ ધામ. ખોડલ ધામમાં દર્શન કરવા જઈશું. જોઈએ છે આજે એવું થશે તો નીકળીએ. કન્ટિન્યુ આપણે 600-700 કિલોમીટર થશે આજની જર્ની. ઘરે રોકાય છે કે નહીં રોકાતા જોઈએ છે. આગળ જે હશે તે તમને કહીશું. અપડેટ આપીશું તમને. બીજું કંઈ? બસ કહીને આગળ કહીએ તમને. બાજુ બીજું બસ મોજ કરી. હલો ગાય. કેવું છે નાસ્તો? સમોસા બટાકા પૌવા સારું લાગે છે. વ્યવસ્થિત છે કમ્પ્લીટ. બોલો બીજું કંઈ? બસ બસ કઈ નહીં યાર. નાસ્તો કરી લઈએ યાર. બટાકા પૌવા સારા છે. જો તમારે રોકાવું હોય તો રૂમ ભાડો 1000 રૂપિયા છે. એસી નોન એસીના 2000 રૂપિયા છે. લોકેશન સારું છે ને છે આ ગાર્ડન છે, આ મંદિર છે. હમણાં અહીંયા પબ્લિક ઘણી છે પણ એટલી બધી તકલીફ પડતી નહીં દર્શન માટે. સારું છે, આવા જેવું છે. આ લાઈન છે, અંદર મંદિર છે. મિત્રો ફાઇનલી આપણા દર્શન થઈ ગયા છે. અંદર જઈ રહ્યા છે, અંદર બેસે છે. આ ખોડિયાલ માતાનું મંદિર છે જે ખોડલ ધામ કહે છે ને એ જૂનું મેઇન સ્થળ અહીં છે. કેવું તરુણભાઈ? ઘણું બતાવી દે બધું. મંદિર છે દેખો. આ તો જ્યાં દર્શન કરાવીએ. અંદર ફોન અને ફોટો પાડવાનું મનાય છે એવું લખેલું છે એટલે અમે અને લઈ બહારથી